हाय फ्रेंड, हाउ आर यू? आई एम शाहरुख मंसूरी। आज આપણે પંખો બનાવીશું, પંખો રિપેરિંગ કરીશું। સીલિંગ પંખો છે। આ પંખો જોઈ શકો તમે। આ પંખો આપણે રિપેરિંગ કરવાનો છે, ઠીક છે। રિપેરિંગ કરી જગ્યાએ વાયરિંગ ખોલવાનું છે બધું। તો ખોલીશું આપણે પૂરા। એક ટેસ્ટર, ડિસમિસ, આ પકડ અને આ છે પાણું। સૌથી પહેલાં આપણે સ્ક્રૂ ખોલી નાખીએ વાયરિંગને। અહીંયા વાયર આપેલા છે, ખુલી ગઈ એક વાયર, આ ખુલી ગયો બીજો વાયર, આ ખુલી ગયો ત્રીજો વાયર, બરાબર। હવે આપણે આ ખોલી નાખીશું। આ કેપીસી પંખાની આવે છે અને આ સ્ક્રૂ ખોલી નાખીએ આપણે। આ ખોલી ગયું, બરાબર। કેપીસી આના અંદર ફિટ થાય, આનું સ્ટેન્ડ છે કેપીસીનું। હવે આપણે ખોલીશું પંખો। અને પંખાના 3 સ્ક્રૂ આવે છે। આ એક સ્ક્રૂ આપણે ખોલી નાખ્યો, આ ખોલી ગઈ એક સ્ક્રૂ, બીજો સ્ક્રૂ ખોલે છે, ત્રીજો સ્ક્રૂ ખોલે છે। પંખો ખુલે છે આપણો। પંખો આપણો ખુલી ગયો, પંખો આપણો ખુલી ગયો, બરાબર। આ પ્લેટ પંખાની આવે, નીચેની પ્લેટ છે, આ ઉપરની પ્લેટ, બે બેરિંગ આવે, એક નીચેની પ્લેટમાં નીચેની એક બેરિંગ આવે છે અને એક આના અંદર બેરિંગ આવે છે। આ છે કોયલ પંખાની, આ પંખાની કોયલ આપણે કાઢીશું, બરાબર। આ પંખાની કોયલ આપણે કાઢીશું ધીરે ધીરે। હવે આપણે પંખાની કોઇલ કાઢીશું, બરાબર। આને કાઢવા માટે પાણું જોઈશે અને એક હથોડી। પહેલાં આપણે શું કરીશું, પાનાને ફિટ કરીશું, બરાબર। પાનાને ફિટ કરીશું, પછી આપણે હથોડી કાઢીશું। કેવી રીતે ફિટ કરે છે જો, આ વાયર પહેલાં અંદર નાખી દીધા પાનાના અંદર, કારણ કે વાયરને હથોડી વાગી ના જાય, બાકી વાયર કપાઈ જશે, બરાબર। હવે આપણે મૂકી આ પાનું આમ ફિટ કરીશું આ પાઇપના ઉપર, અને પછી પકડીશું આમ, અને હથોડી આના પર મારીશું એટલે કોઇલ બહાર આવી જશે, બરાબર। 1 2 3 આ કોઇલ બહાર આવે છે જો, એ બરાબર। હા, કાઢી નાખ્યું આપણે, આ કોઇલ બહાર નીકળે છે જો, આ પંખાની કોઇલ છે, આના અંદર ફરે છે, બરાબર। હવે કોઇલ નીકળી જશે, આ કોયલ નીકળી જો, પંખાની કોયલ છે। આ કપડાથી સાફ કરી નાખીએ આપણે। कोयल
અને પંખાની પ્લેટો બીજી પ્લેટ. હવે આને આપણે ઘાસલેટથી સાફ કરીશું. ઘાસલેટ લઈ આવીએ. બરાબર. ઘાસલેટ છે. આ ઘાસલેટ આપણે નાખીશું આની અંદર. બીજી પ્લેટમાં નાખવું પડશે. આ ઓઇલ કચરો વચરો જેવું બધું સાફ થઈ જાય. કોઇલ ધોઈ નાખીએ આપણે. આ કોઇલ એને ધોઈ નાખીએ. બરાબર. કોઇલના પર પાણી જાય છે. ઘાસલેટ જાય છે. ઘાસલેટથી બરાબર ધોઈ નાખીએ તો કચરો બચરો બધું સાફ થઈ જાય. અને બરાબર સાફ કરી નાખવાનું કપડાથી. આપણે ત્રીજો કે ચોથો પંખો બનાવીએ છીએ. સાફ કરી હતી રિપેરિંગ. પહેલાં 2-3 પંખા કરી નાખ્યા રિપેરિંગ. આ થઈ ગયું સાફ. બરાબર. ચલો આ થઈ ગયું સાફ. સૌથી પહેલાં આપણે બેરિંગો સાફ કરીશું. ઘાસલેટથી બેરિંગ સાફ કરીશું. બરાબર. આ ઘાસલેટ લઈએ છીએ આપણે આનંદ ડબ્બામાંથી. ઘાસલેટ લીધો છે. આ બેરિંગના અંદર ઘાસલેટ નાખીશું આપણે. બેરિંગના અંદર ઘાસલેટ જાય છે. બરાબર. ઘાસલેટ બંધ કર્યું બધા. અને આ ડિસમિસ છે. ડિસમિસથી આપણે બેરિંગો સાફ કરીશું. અંદર કચરો હોય તો. કચરો કેટલો બધો છે. થઈ ગયું સાફ. ग्रीस लगाइए थे आप लोग पंखा में. आज से ग्रीस अब बेरिंग के अंदर ग्रीस लगाई थी.
ફિટ કરીશું આપણે અહીંયા રિંગ. આ રિંગ ફિટ થઈ ગઈ બરાબર. હવે આના અંદર આપણે દિલ ચડાવીએ. બરાબર. આ જો ફરે છે અંદર. હવે આપણે આને ફિટ કરીશું આની અંદર. આ વાયર સરખા કરીશું. વાયર પેલા બહાર કાઢીશું. આ જો ફિટ થઈ ગયું. આપણે ફિટ કરીએ તો પંખો ડિસ્પ્લે પેલા ફિટ કરીએ એટલે રિંગ આગળ પાછળ થાય ના. હવે સ્ક્રૂ ફિટ કરીએ આપણે. હવે આપણે વાયર ફિટિંગ કરી છે. પંખો ફિટ થઈ ગયો બરાબર. બીજો વાયર આપણે નાખીશું આની અંદર. હવે આપણે ફેન ચાલુ કરી છે બરાબર. સ્વિચ ચાલુ કરી છે આપણે બરાબર. આવ્યો આપણે ડિસ્મિસ મૂક્યું છે. પંખો જો ફરે છે. આ જોઈ શકો છો પંખો કેવો ચાલુ છે. બંધ.